ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે સેટરડે અને હું જાઉં છું મિસ્ટીની સ્કૂલ, કેમ કે ત્યાં છે આજે પેરેન્ટ્સ ટીચર મીટિંગ. આજે હું નીકળી ગઈ સ્કૂલ જવા માટે. માંડ કરીને રિક્ષા મળી અને પહોંચી ગઈ સ્કૂલ. ટીચર જોડે વાત કરી, બધા ટીચરને મળી, થોડી ઘણી વાતોચીતો કરી, કેમ કે હું ત્યાં જોબ કરતી હતી એટલે બધાને કેટલો ટાઈમથી મળવાનું થતું નહોતું. તો પીટીએમમાં બી જઈ આવી અને બધા ટીચર્સને મળી પણ લીધું. અને મિસ્ટીને સ્કૂલેથી રિટર્ન આવતા આપણે રિક્ષા મળી નહીં એટલે ચાલીને જ ઘરે આવવું પડ્યું. ઘરે આવતા મેં લઈ લીધો મિસ્ટી માટે નાસ્તો, કારણ કે એને ઇડલી અને મેંદુવડા બહુ ભાવે. આ અંકલના ઇડલી અને મેંદુવડા બહુ જ મસ્ત આવે છે. નાસ્તો લઈ અને ઘરે આવવા માટે આવતી ત્યાં રસ્તામાં મને ટોય શોપ દેખાઈ ગઈ અને મેં થોડા ઘણી ખરીદી કરી લીધી. નીરવા માટે થોડા રમકડા લીધા અને મિસ્ટીબેન માટે એની ફેવરિટ પીનો ને એવું. તાપ બી બહુ હતો. ફાઇનલી હું તાપની ચાલીને પહોંચી ગઈ ઘરે. ઘરે આવીને જોયું તો હસબન્ડ મોબાઈલ જોતા હતા અને મિસ્ટીબેન રાહ જોઈને બેઠા હતા કે મમ્મી ક્યારે આવે. એને ખબર હતી કે મમ્મી મારા માટે કંઈ લઈને આવશે. તો એના માટે મેં લાવી હતી હેર પિન ને હેર બો રબર ને એ બધું, એને હેર ક્લિપ ને બધું એને બતાવ્યું. તો જોઈને કેટલી ખુશ થાય છે. એનું ફેવરિટ સ્માઇલીવાળું કિચન. છોકરાઓની ખુશીથી આપણે વધારે શું હોય, તો એ બધું જોવા લાગી. અને પછી અમે લોકો બેસી ગયા નાસ્તો કરવા માટે ને બધો પસારો કરીને બેઠી હતી કે મને આ રીંગ નાખી આપ, આ કરી આપ, આ કરી આપ. પછી મેં એને કીધું તું ફટાફટ પહેલાં નાસ્તો કરી લે. તો મેં ઇડલી અને મેંદુવડા ખાઈ લીધા અને એને તો બી નાસ્તો કરતાં બી ફોન જોવે. અને નીરવા એને જોઈને હસતી હતી. એ એને થોડી વાર બેસાડી હતી. પછી એને મિસ્ટીને કીધું કે તું હવે થોડું હોમવર્ક ને એની અસાઇનમેન્ટ કરતી હતી, કારણ કે એક્ઝામ આવે છે નજીક. અને આજે બેનને હતી સ્કૂલમાં રજા, કેમ કે પીટીએમ હતું તો તે દિવસ એને રજા હોય. તો મેં એને ઘરે બેસાડી કે તું અસાઇનમેન્ટ કર. તો વળી થોડી વાર એને અસાઇનમેન્ટ કર્યું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.